નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી એમાં આજે આપણે તમારી જે બોર્ડની પેપર સ્ટાઇલ છે, જે વર્ષ 2020-21માં થોડો ફેરફાર થયો છે એ જોઈશું કે કઈ રીતના પ્રશ્નો પૂછાશે. મિત્રો, આ તમારો જે અભ્યાસક્રમ છે એનો ગુણભાર છે. આપણે પ્રશ્નપત્રનું માળખું જોઈશું. તો પ્રશ્નપત્ર કેવું હશે એ જૂની પેપર સ્ટાઇલ અને નવી પેપર સ્ટાઇલમાં બહુ વધારે ફેરફાર નથી થયો, પણ તમારે જે લાંબા પ્રશ્નો હતા એમાં એનું માર્કિંગ ઘટાડીને લાંબા પ્રશ્નો ઓછા કરી નાખ્યા છે, અને જે હેતુલક્ષી પ્રશ્નો ગયા વખતની પેપર સ્ટાઇલમાં હતા એ ગયા વખતે ઓછા હતા. આ વખતે તમારે હેતુલક્ષી પ્રશ્નો છે એની સંખ્યા વધારી અને એનો ગુણભાર પણ વધારી દેવામાં આવ્યો છે. આપણે જોઈએ તો કઈ રીતે પેપર સ્ટાઇલ હશે. તો એમાં વિભાગ એની અંદર પદ્યને આધારિત પ્રશ્નો હશે. પદ્ય એટલે મિત્રો કાવ્ય અને ગદ્ય એટલે પાઠ, એ વાત યાદ રાખવાની. એમાં તમારે 1 થી 3 પ્રશ્ન ક્રમાંક હશે. એમાં શું હશે તો કે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધી અને તમારે લખવાનો રહેશે. અને એ પ્રશ્નો કેવા હશે તો કે કાવ્યના વિષય વસ્તુ અને એના હાર્દને આધારિત પ્રશ્નો હશે. મિત્રો, આ પ્રશ્નપત્રનું માળખું આપણે જોઈશું, સાથે સાથે નમૂનાનું પેપર પણ આપણને આપ્યું છે, એટલે તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાશે. સાથે સાથે COVID-19ને લીધે મિત્રો તમારા અભ્યાસક્રમની અંદર જે એકમો છે એમાંથી અમુક એકમને તમારી પરીક્ષામાં નથી પૂછવાના, એટલે કે એ એકમો બાદ થયા છે. એ કયા કયા છે એ તમે નોંધી લેજો. તો કાવ્ય 15 અને 22 એ બંનેમાંથી તમારે પરીક્ષામાં પ્રશ્ન નહીં પૂછાય, અને પાઠ 14, 18, 19, 21 અને 23 આ જે પાઠ છે 5, આ 5 પાઠમાંથી તમારે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં, અને પૂરક વાચન પણ પરીક્ષામાં નહીં આવે. મિત્રો, હવે 4 થી 6 પ્રશ્ન ક્રમાંક હશે. એમાં શું હશે તો કે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર આપવાના રહેશે. એ કેવા પ્રશ્ન હશે તો કે કવિ પરિચયને લગતા હશે, કાવ્ય કૃતિ હોય એનું સ્વરૂપ, પુસ્તક સંદર્ભને ધ્યાનમાં લઈને, એટલે કે કવિનું એક કાવ્ય છે એ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે, એમના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, એવા પ્રશ્નો હોઈ શકે. પછી 7 થી 10 પ્રશ્ન ક્રમાંક એ કેવા હશે તો કે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. જો ઉપરના 1 થી 3 અને 4 થી 6 છે એ 3 માર્કના પૂછાશે મિત્રો. પછી એક વાક્યમાં ઉત્તર લખવાના છે, તો એમાં કેવા પ્રશ્નો હશે તો કે કાવ્યકૃતિના વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો પૂછાશે. એ 4 માર્કના હશે. પછી છે 11 થી 14 ક્રમાંકના પ્રશ્નો. એમાં તમારે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે, અને કોઈ પણ 3ના જ જવાબ લખવાના છે. તમને 4 પ્રશ્નો આપ્યા હોય એમાંથી કોઈ પણ 3ના તમારે જવાબ લખવાના હોય. એ 6 માર્કનું પૂછાશે. એ કઈ રીતનું પૂછાશે તો કે કાવ્યના જે વિષય વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછાશે. પછી છે પ્રશ્ન 15 કે આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો. એક પ્રશ્ન વિકલ્પમાં આપશે તમને, એટલે કે 2 પ્રશ્નો આપ્યા હોય એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો છે. એ 4 માર્કની પૂછાશે તમારે. એ પ્રશ્ન કેવો હોઈ શકે તો કે કાવ્યકૃતિમાં વિષય વસ્તુની સમીક્ષા થાય એ દ્રષ્ટિએ વિષય વસ્તુનું હાર્દ ધ્યાનમાં રાખીને તમને પ્રશ્ન પૂછાય. એટલે કે કોઈ પણ કાવ્યની કૃતિ હોય તો એમાં કવિએ કઈ વાત સમજાવી છે, અથવા તો આ કાવ્યમાં કઈ વાત સમજાવવામાં આવી છે, અથવા તો કાવ્યની અંદર શું હાર્દ રહેલું છે, એવા પ્રશ્નો પૂછાઈ શકે. જે લાંબો પ્રશ્ન પૂછાશે તમારે તે. હવે જે રીતે વિભાગ A છે એવી જ રીતે વિભાગ B છે. એમાં કાવ્યને આધારે પ્રશ્નો હતા. વિભાગ Bની અંદર પાઠને આધારે તમારે પ્રશ્નો પૂછાશે. એમાં 16 થી 18 ક્રમ પ્રશ્નોનો એ આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાના. એ પૂછાશે તમારે 3 માર્કના. બરાબર.
એવી જ રીતે 19થી 21 એમાં પણ તમારે આપેલ પ્રશ્નોના જે માગ્યા મુજબ હેતુલક્ષી જવાબ લખવાના, એ પણ 3 માર્કના પૂછાશે. અને એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાશે તો કે લેખકનો પરિચય, ગદ્ય સ્વરૂપ, કૃતિ, પુસ્તક અને સંદર્ભને ધ્યાનમાં રાખીને, જે રીતે કાવ્યમાં હતું એમ જ. કોઈ પણ પાઠ છે એ કયા પુસ્તકમાંથી લેખકે લીધો છે, લેખકના કયા પુસ્તકમાંથી, અથવા તો એનું સાહિત્ય સ્વરૂપ, લેખકનું નામ, કૃતિ આપી હોય અને એના લેખકનું નામ લખવાનું હોય, અથવા તો લેખકનું નામ હોય ને કૃતિ તમારે લખવાની હોય, એ પ્રમાણેના પ્રશ્નો હોઈ શકે. પછી 22થી 25 એ પણ કાવ્યની જેમ જ કે એક વાક્યમાં ઉત્તર લખવાના તમારે. એ ગદ્યની જે કૃતિ હોય એના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રશ્નો હોઈ શકે. પછી 26થી 29ની અંદર તમારે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખવાના, કોઈ પણ 3. તો એ પણ જે ગદ્યની કૃતિ છે એટલે કે પાઠ જે કંઈ છે એના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પૂછાશે. પછી પ્રશ્ન 30 એ તમારે આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે. એ પણ તમારે જે પાઠ છે એની કૃતિના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને આખા પાઠની તમે સમીક્ષા કરો, એટલે કે ટૂંકમાં આખા પાઠનો હાર્દ તમારે વર્ણવવાનું હોય, એ પ્રમાણેનો પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા જે ગદ્ય આધારિત પ્રશ્નો છે એ પૂરા. પછી વિભાગ C-ની અંદર તમારે વ્યાકરણ વિભાગ છે. તો એમાં પ્રશ્ન ક્રમાંક 31થી 35ની અંદર તમારે કઈ રીતે પ્રશ્ન હશે તો કે આપેલ શબ્દોને સમાન અર્થરૂપે સામ સામે જોડી ત્રણેય શબ્દોને લખવાના રહેશે. એટલે કે જે સમાનાર્થી શબ્દો હોય એ ત્રણેય આપ્યા હોય એની સામે લાઈનમાં ટૂંકમાં આડાવળા ત્રણેય શબ્દો હોય એને તમારે એક લાઈનમાં લખવાના હોય. પછી પાઠ્યપુસ્તકની જે ગદ્ય પદ્યની કૃતિમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, પછી તત્સમ, તદ્ભવ જેવા વિવિધ પ્રકારના અનેકાર્થી શબ્દો પસંદ કરીને અહીંયા મૂકી શકે એમ. એટલે કેવા પ્રશ્નો આવી શકે એ તમને કીધું છે. મિત્રો, આનું નમૂનાનું પેપર પણ સાથે સાથે જ છે જ, એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતના પ્રશ્નો હશે. પછી છે 36થી 40 પ્રશ્ન ક્રમાંક. તો એમાં તમારે વાક્યમાં જે રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો થશે, પણ વાક્યનો અર્થ બદલાય નહીં એ પ્રમાણે તમારે એને ફરીથી વાક્ય લખવાનું રહેશે. એમાં કઈ રીતે હોય તો કે પાઠ્યપુસ્તકની જે ગદ્ય પદ્યની કૃતિઓ હોય એમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને તત્સમ, તદ્ભવ તેમજ પૂર્વ પ્રત્યય દ્વારા થતા જે વિરુદ્ધાર્થી શબ્દો હોય તેના અર્થ અને સંદર્ભો મળી રહે એ પ્રમાણેના પ્રશ્નો. એટલે કે પાઠ્યપુસ્તકમાંથી જ આ પ્રશ્ન આવશે, પણ કઈ રીતનો હોય એ સમજાયું છે. પછી પ્રશ્ન ક્રમાંક 41થી 45 એમાં તો કે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે લખવાનો રહેશે. 4ના જવાબ તમારે લખવાના હોય, એટલે અડધા માર્કના જે શબ્દ સમૂહનો એક શબ્દ લખવાનો છે એ 4 લખવાના, એટલે 2 માર્ક તમને મળે. એમાં કેવા પ્રશ્નો હશે તો કે પાઠ્યપુસ્તકમાંથી ગદ્ય અને પદ્યના જે કૃતિઓમાંથી વિષય વસ્તુનો અર્થ, એનો સંદર્ભ, તેનું નાવીન્ય, સંવેદના પ્રગટ કરતા વિવિધ પ્રકારના શબ્દો શોધીને અહીંયા મૂકેલા હશે. એટલે તમારે ખાસ જે કાવ્ય અને પાઠ છે એમાં આવતા હોય જે શબ્દ સમૂહ એને ખાસ યાદ રાખી લેવાના. પછી 46થી 47ના પ્રશ્ન ક્રમાંકની અંદર તો તળપદા શબ્દનું તમારે શિષ્ટ રૂપ લખવાનું રહેશે. એ 2 આપ્યા હશે, 1 માર્ક મળે, એકનો અડધો માર્ક, બીજાનો અડધો માર્ક, એવી રીતે. એટલે જે કૃતિની અંદર લોકબોલીવાળા અને વ્યવહારમાં વપરાતા એવા શબ્દો હોય, બરાબર, એવા શબ્દો હશે અને એનું શિષ્ટ રૂપ તમારે લખવાનું રહેશે. પછી પ્રશ્ન ક્રમાંક 48થી 50 એમાં તમારે આપેલ શબ્દોની જોડણી છે એ સુધારીને સાચી જોડણી લખવાની રહેશે. એ પણ તમારા ગદ્ય અને પદ્યમાંથી જ પૂછાશે. 2ના જવાબ લખવાના, એટલે તમને 1 માર્ક મળે. પછી પ્રશ્ન ક્રમાંક 51થી 57 તો એમાં તમારે પૂછાશે કે તમને સૂચના આપી હોય એ પ્રમાણે તમારે કૌંસમાં જે સૂચના લખી હોય એ પ્રમાણે કરવાનું રહેશે. એ તમારે 6ના જવાબ લખવાના, એટલે તમને મળે 3 માર્ક. તો એમાં તમારે વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું હોય,
વાક્યમાંથી નિપાત શોધીને લખવાનું હોય, વાક્યમાંથી કૃદંત શોધીને લખવાનું હોય, અને આપેલ વાક્યનો કૃદંત હોય એનો પ્રકાર અને એનો વિચાર પણ તમારે લખવાનો હોય. આ બધા જ પ્રશ્નો શેમાંથી પૂછાય? તો કે તમારા જે પાઠ્યપુસ્તકના વાક્યો હોય એમાંથી જ તમને પૂછાશે. બરાબર. પછી 58 થી 60 ક્રમાંકના પ્રશ્નો હશે. એમાં તમારે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને એને વાક્ય પ્રયોગ કરવાનો હોય. બરાબર. હવે દરેક રૂઢિપ્રયોગનો એક ગુણ હોય અને વાક્ય તમે લખો અને અર્થ લખો એમ અડધો અડધો બેયનો ગુણ હોય. અને એ પૂછાશે શેમાંથી? તો કે આપણા જે પાઠ અને કાવ્ય છે એમાંથી જ પૂછાશે. પછી પ્રશ્ન ક્રમાંક 61 થી 46. એમાં તમારે કૌંસમાં જે સૂચના આપી હોય એ પ્રમાણે જવાબ લખવાના. એટલે જે કૌંસની અંદર પ્રશ્નો તમને પૂછાણા હોય એમાં કયા કયા હોઈ શકે? તો કે આપેલ વાક્ય લેખનની રૂઢિને દૃષ્ટિએ સુધારીને લખવાનું હોય. આપેલ વાક્યમાં ભાષા શુદ્ધિ વિરામચિહ્ન મૂકવાના હોય એટલે એ સુધારીને તમારે ફરીવાર લખવાનું હોય. પછી આપેલ વાક્યમાં પદક્રમ અને પદ સંવાદ રૂપે તમારે એને સુધારીને ફરી લખવાનું હોય. આપેલ વાક્યમાં ખોટા પ્રત્યય વપરાયા છે ત્યાં પ્રત્યય સુધારીને વાક્ય ફરીથી લખવાનું રહેશે. આ બધું તમારા જે લેખન રૂઢિ છે, ભાષા શુદ્ધિ છે, પદક્રમ અને પદ સંવાદ જે આપણે વ્યાકરણની અંદર ભણાયા છીએ એમાંથી પૂછાશે. પછી છે 65 થી 67. એમાં તમારે વાક્યના પ્રકાર પૂછાશે કે સંયુક્ત અને સંકુલ વાક્યને સાદામાં ફેરવવાનું હોય. એ પણ કોઈ પણ બેના જવાબ તમારે લખવાના અને 1 માર્ક મળે. એટલે કે અડધો અડધો. 1નો જવાબ લખો એટલે અડધો માર્ક મળે, 2નો જવાબ લખો એટલે તમને 1 માર્ક મળે. એ પણ તમારે પાઠ્યપુસ્તક આધારિત જે ગદ્ય અને પદ્યની કૃતિઓ છે એમાંથી પૂછાય. હવે આપેલ વાક્ય છે 68 થી 70 પ્રશ્ન ક્રમાંક છે. એમાં આપેલ વાક્ય સાદા વાક્યને સંયુક્ત અને સંકુલ વાક્યમાં ફેરવવાના અને ફરીથી લખવાના થાય. એ પણ તમારી ગદ્ય પદ્યની કૃતિમાંથી પૂછાય. 2 વાક્ય લખો એટલે 1 માર્ક મળે. અહીંયા તમારો વ્યાકરણ વિભાગ પૂર્ણ થાય. પછી છે વિભાગ ડી જે અર્થગ્રહણને લગતો છે. એમાં તમારે 71 થી 75 સુધીના જે પ્રશ્નો પૂછાય એમાં કઈ વાત હોય? તો કે નીચે આપેલ પાઠ્યોત્તર પદ્યના આધારે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં સમજી વિચારીને ઉત્તર લખો. એટલે તમને પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી પ્રશ્નો પૂછાય, એના તમારે જવાબ લખવાના. પાઠ્યપુસ્તકમાં જે વર્તમાન સમયમાં અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ન હોય એવી અપઠિત કોઈ પણ જે ઉર્મી ભાવને પ્રગટ કરતી, જીવન સંદેશ વ્યક્ત કરતી એવી કોઈ પણ કાવ્ય રચના છે એ તમને પૂછી શકે છે. પછી છે 76 થી 80 પ્રશ્ન ક્રમાંક. એમાં તમારે પાઠ્યેતર ગદ્યના આધારે આપેલ પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. એટલે જે રીતે તમને તમારા અભ્યાસક્રમની બહારનું કોઈ કાવ્ય હોય એ પૂછાશે, એમાંથી 5 પ્રશ્નો પૂછાશે, એના તમારે જવાબ લખવાના છે. એવી જ રીતે ગદ્ય એટલે કે પેરેગ્રાફમાંથી પણ તમારે જવાબ લખવાના છે. એ પેરેગ્રાફ કેવો હોઈ શકે? તો કે કોઈ પણ સાહિત્યનું ચિંતન, ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, શિક્ષણ, પ્રેરણાત્મક બાબતો, આ બધી પ્રેરણાત્મક બાબતો જેમાં જોવા મળતી હોય એવો કોઈ પેરેગ્રાફ છે એ પૂછાઈ શકે છે. પછી છે પ્રશ્ન ક્રમાંક 81. એમાં તમારે ગદ્યખંડ આપ્યો હોય એટલે કે એક પેરેગ્રાફ તમને આપે એમાંથી તમારે સંક્ષેપીકરણ કરવાનું હોય એનું 3જા ભાગનું. બરાબર. પછી છે પ્રશ્ન ક્રમાંક 82. એમાં ગદ્યખંડને કાળકથનની રીતે એ તમારે એને જે પ્રમાણે વાક્ય બોલાતું હોય એ પ્રમાણે એનો જે વિકાસ થતો હોય એ ક્રમમાં ગોઠવવાનો. એટલે કે કોઈ પણ વાત કહેવાતી હોય તો પ્રથમ વાક્ય, પછી બીજું, એને અનુલક્ષીને 3જું વાક્ય, એમ કાળ એટલે કે સમય અને કહેવાની રીત પ્રમાણે એને તમારે ગોઠવવાનું હોય. હવે પાઠ્યપુસ્તક આધારિત ગદ્ય કૃતિઓ જે હોય, બરાબર, સ્વ અધ્યયન સિવાયની અભ્યાસમાં જે છે એમાંથી જ ગદ્ય તમારે પૂછાશે. હવે વિભાગ ઈ એમાં લેખન સજ્જતા. તો તમને
એક વિષય આપ્યો હોય એમાં તમારે 100 શબ્દોમાં અરજી લેખન કરવાનું હોય છે. અરજી લેખનમાં મિત્રો કઈ બાબત ધ્યાન રાખવાની આપણે વાત થઈ ગઈ છે. તમારે એમાં વ્યક્તિગત નામ ને સરનામું ને ફોન નંબર એવું કાંઈ દર્શાવવાનું નથી, પણ તમને પેપરમાં એવું આપ્યું હોય કે આ એડ્રેસ ઉપર તમે અરજી લેખન કરો તો એ પ્રમાણેનું એડ્રેસ તમારે લખવાનું, અથવા તો બીજું કોઈ પણ એડ્રેસ લખવાનું, બરાબર. અને તારીખ તમારે ફરજિયાત એમાં લખવાની રહેશે. સાથે સાથે તમે કોઈને મોકલાવો છો, એકની એક અરજી અન્ય જગ્યાએ મોકલાવો છો, એટલે એમાં જે કંઈ સાથે બીડાણ કરતા હોય, જોડાણ કરતા હોય એ વિગતો વ્યવસ્થિત લખવાની રહેશે. પછી 84મો પ્રશ્ન છે, તો એમાં તમારે આપેલ જે પાઠ્યોત્તર ગદ્યખંડ છે એનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું રહેશે. એમાં તમને ઓપ્શન આપવામાં આવશે, એ 5 માર્કનું પૂછાશે. પછી છે નિબંધ લેખન, જે તમારે 250 શબ્દની અંદર લખવાનું રહેશે. નિબંધ લેખનની અંદર તમને મુદ્દા આપેલા જ હોય, એ જ મુદ્દાને આધારે પહેલાં બરાબર એ બધા મુદ્દા વાંચવાના, અને એક મુદ્દાની અંદર તમે કેટલું વિચારીને લખી શકો છો એ પ્રમાણે આખું લેખન છે એ આપણા વિચારમાં વ્યવસ્થિત ગોઠવી અને પછી લખવાનું. એ તમારે 10 માર્કનું પૂછાશે, બરાબર. નિબંધ છે એ કેવો પૂછાઈ શકે એ આપણને અહીંયા આપ્યું છે કે પાઠ્યપુસ્તકને આનુષંગિક વર્તમાન પ્રવાહો, સમસ્યાઓ, કલ્પના આધારિત પ્રકૃતિનું અથવા તો ચિંતન એવું કાંઈ વિષય હોય એને આધારે પૂછાય. અને નિબંધમાં કઈ બાબતનું ધ્યાન રાખવું પડે, તો કે નિબંધમાં મૌલિકતા હોવી જોઈએ, ભાષા શુદ્ધિ અને લેખન કૌશલ્ય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ હતી આપણી પેપર સ્ટાઇલ. હવે એના આધારે આપણને અહીંયા નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે. મિત્રો, તમે જે પેપર સ્ટાઇલ આપણે સમજી, જે પ્રશ્નપત્રનું માળખું સમજ્યું, એ પ્રમાણે જો આપણી પેપર સ્ટાઇલ છે, આપણે જે પ્રમાણે વાત કરી એ જ પ્રમાણે જો તમને એક વાક્યમાં ઉત્તર લખવાના છે, બરાબર. પછી 3-4 વાક્યમાં ઉત્તર લખવાના. તમારે લખવાના કોઈ પણ 3 જ છે, પણ 4 આપ્યા છે, એટલે 4માંથી કોઈ પણ એક તમે ન લખો તો ચાલે. 11, 12, 13, 14 એમાંથી કોઈ પણ એક ન લખો તો ચાલે, બરાબર. એવી જ રીતે આ ગદ્ય વિભાગ છે. સી વિભાગ છે વ્યાકરણ. જો આપણે વાત થઈ હતી ને કે તમને સામસામી જોડ આપી હોય 3, જો કનક, આકાશ અને દુર્ગમ, તો કનકનો જવાબ જે થતો હોય એ આ 3 જોડમાંથી તમારે બરાબર ગોતીને લખવો પડે. એ કઈ રીતે એ તમને સમજાવું. જો કનક છે અહીંયા, બરાબર, એનો જવાબ આ લાઈનમાં આકાશ લખ્યું છે તો એ ખોટો છે. ખરેખર શું આવશે? સુવર્ણ આવશે, બરાબર. તો કનક એની સામે તમારે લખવાનું સુવર્ણ, અને આ ત્રીજા શબ્દમાંથી આવશે અહીંયા હેમ. તો તમારે કનક, પછી એની સામે સુવર્ણ, અને પછી લખવાનું હેમ. એવી જ રીતે અંબર, તો આકાશ, બીજી લાઈનમાંથી એનો જવાબ આવે આકાશ. પછી દુર્ગમ, માથાકૂટ, બરાબર. નભ, સ્વભાવ, હેમ, એમાંથી શું આવશે? તો કે નભ. એમ તમારે સાચી જોડ હોય એ આખી લખવાની, એ પ્રમાણે પૂછાશે. પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે, તો એ વાક્યની અંદર લખવાના છે, એટલે અર્થ ન બદલાય એ રીતે, બરાબર. એવી જ રીતે શબ્દ સમૂહના એક શબ્દ લખવાનો. હવે તમને 5 પૂછાશે, એમાંથી કોઈ પણ 4 તમે લખી શકો છો. આમાં પણ એવું જ છે, કોઈ પણ 4 તમે લખી શકો, બરાબર. જો તળપદા શબ્દની અંદર તમને ઓપ્શન નથી મળતો, પણ શબ્દ સમૂહમાં અને વિરુદ્ધાર્થી શબ્દની અંદર ઓપ્શન મળે છે. એટલે કે આ 5માંથી કદાચ તમને આ પહેલું ન આવડતું હોય, 36 નંબરનો પ્રશ્ન, તો એ તમે છોડી દો અને 37, 38, 39 ને 40 એના જવાબ તમારે લખવાના 4ના, બરાબર. પાછી જોડણીમાં તમને ઓપ્શન મળે છે કે 3માંથી કોઈ પણ 2ની તમે લખી શકો છો. આમાં પણ જે કૌંસની સૂચના પ્રમાણે તમારે લખવાનું છે, તો એમાં પણ તમને ઓપ્શન મળે છે કે જે પ્રશ્ન છે એમાંથી કોઈ પણ 6 તમે લખી શકો છો, બરાબર.
જો અહીંયા 4 છે, આ 5, 6 અને 7 છે, એમાંથી તમારે લખવાના છે માત્ર 6 જ તે, એટલે એક ઓપ્શનમાં નીકળી શકે, બરાબર. એવી જ રીતે રૂઢિપ્રયોગ છે, એમાં પણ કોઈ પણ બેનો જવાબ તમે લખી અને વાક્ય પ્રયોગ કરી શકો. કદાચ તમને પહેલો 58મો પ્રશ્ન ન આવડતો હોય તો તમે 59 ને 60 લખી શકો, અથવા તો 58 ને 60 પણ લખી શકો. એવી જ રીતે કૌંસની સૂચના પ્રમાણે તમારે જે ફેરફાર કરવાનો છે, આમાં પણ તમને ઓપ્શન મળે છે કે ન આવડતો હોય તો કોઈ પણ એક તમે છોડી શકો, બરાબર. એવી જ રીતે સંયુક્ત અને સંકુલ વાક્ય, એવી જ રીતે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય. જો આ વિભાગ ડીની અંદર આપણે વાત થઈ હતી, એમાં કાવ્ય આપ્યું છે, એને આધારે તમને પ્રશ્ન પૂછાય, બરાબર. પછી ગદ્યાર્થ ગ્રહણ, એટલે આ ગદ્ય ખંડ આપ્યો છે, એના આધારે તમને પ્રશ્ન પૂછ્યા હોય. પછી સંક્ષેપીકરણ, બરાબર. હવે આ ફકરો છે એ કાળકથનની રીતે તમારે લખવાનો એ, બરાબર. એવી જ રીતે અરજી લેખન, વિભાગ ઈની અંદર અરજી લેખન, પછી જે વાદાત્મક ગદ્ય છે એમાં રૂપાંતર કરવાનું છે. પછી નિબંધ લેખન, બરાબર. નિબંધ કેવો હોઈ શકે તો આપણને જણાવ્યું હતું કે વર્તમાન જે સમસ્યાઓ છે એને અનુલક્ષીને હોઈ શકે, અથવા તો તમારા પાઠ્યપુસ્તકની કોઈ કૃતિને અનુલક્ષીને હોઈ શકે છે. જો સમાજનું નવનિર્માણ અને તરુણો, બરાબર. સ્વચ્છતા અને ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, અત્યારે આપણે પણ ઓનલાઈન ભણીએ છીએ બધું, તો હાલની પરિસ્થિતિને અનુલક્ષીને આ ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, એવો પ્રશ્ન નિબંધ પૂછાઈ શકે. સ્વચ્છતા એ પણ આપણા માટે બહુ મોટી સમસ્યા છે. તો સમજાય મિત્રો, આ નિબંધ લેખન છે એના દરેક મુદ્દાને આધારે તમારે કરવાનું હોય છે. તો હવે તમને પેપર સ્ટાઇલ છે એ સમજાઈ ગઈ હશે મિત્રો. તમારે હોમવર્કની અંદર મિત્રો, તમારે મેં જે કૃતિ કહી છે કે અભ્યાસક્રમમાંથી આપણને એટલી કૃતિ જે પ્રશ્નપત્ર પૂછાશે, પ્રશ્ન પેપર એમાં નથી પૂછાવાની. એ કૃતિને બાદ કરતાં તમારે હોમવર્કમાં કૃતિનું નામ, એના લેખકનું નામ અને એનો સાહિત્ય પ્રકાર એ લખવાનું છે. બધી જ કૃતિ આપણે અભ્યાસ કર્યો છે એ બધી, પણ જે મેં તમને લખાવી છે કે કાવ્ય 15 અને 22 છે એ નહીં લખવાનું, અને પાઠ 14, 18, 19, 21 ને 23 છે એ નહીં લખવાનું, બરાબર મિત્રો. આપણે ફરી મળીશું. આવજો.